બેગલેસ ભણતર બાબતે પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। બાળકોને બેગના ભણતર માટે એક દિવસની છુટ્ટી આપી। માત્ર બેગના ભારની વાત નથી, પરંતુ નિર્ણય આવકારદાયક છે। બેગલેસની વાત તો કરી અને વિદ્યાર્થીનો ભાર તો ઓછો કર્યો, પ્રવેશોત્સવ પણ કરે છે। ભરતી ક્યારે કરશે તે એક સવાલ છે। વ્યાયામ માટે મેદાન વગરની શાળા છે, તેનું શું કરશે સરકાર? સંગીત, ચિત્ર, વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી થઈ નથી। કમ્પ્યુટરની વાત કરીએ છીએ, પણ તેના શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી। સરકારની નીતિ અને નિયત બંનેમાં અંતર છે। સરકારે આ તો જાહેરાત કરી કે બેગલેસની, એટલે બાળકોના એક દિવસ માટે પુસ્તકોનો ભાર ઘટાડવામાં આવશે, પણ વિદ્યાર્થીનો ભાર તો એક દિવસ ઘટ્યો, પણ વાલીઓનો ભાર ક્યારે ઘટશે? મોટી ફીમાંથી જે રીતે લૂંટનો કારોબાર ચાલે, શિક્ષણનો વેપાર ચાલે, ત્યારે એમાંથી ક્યારે વાલીઓને, ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને ક્યારે એમાંથી રાહત મળશે? એમનો ભાર ક્યારે ઘટાડવો છે? એ દિશામાં પણ સરકાર વિચારવું જોઈએ।